बोलिए गायत्री माता की जय परम हो। पूज्य गुरुदेव की जय हो। शांति गुज हरिद्वार की जय हो। तो आज લીંબડિયા મુકામે આપણા પરિવાર ક્ષેત્રના પંચમહાલ દાહોદ અને મહીસાગર ઉપજોનના આપણા સહયોગી રામજી ગુરુજી અને એમના ધર્મપત્ની સાથી સંગીની સ્વર્ગસ્થ અંબાબેન એ અક્ષરવાસી થયા અને એમના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપણે બધા જ પંચમહાલ દાહોદ મહીસાગર આપણા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો, મારી માતા બહેનો, દેવતી વડીલો, માતા બહેનો સૌ ઉપસ્થિત થયા છો. સૌનું સ્વાગત કરીએ છીએ. અને આ દુઃખની ઘડીમાં આપણા સ્વર્ગસ્થ અંબાબેન આપણી વચ્ચે નથી રહ્યા. જન્મ અને મૃત્યુ એ આપણા હાથની વાત નથી. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જે ઉગે છે એ આત્મે છે, જે ખીલે છે કર્માય છે. આ સનાતન સંસ્કૃતિનો આ નિયમ છે. આ સનાતન સત્યને આપણે સ્વીકારવું રહ્યું એટલે આપણે ચેલેન્જ કરી શકતા નથી. પણ સ્વર્ગસ્થ અંબાબેન એટલા માયાળુ, દયાળુ, પ્રેમાળ, આપણે બધા જ એનાથી પરિચિત. આપણા ગાયત્રી પરિવારના કોઈ પણ કાર્યક્રમો હોય, એ મોટા બધા કાર્યક્રમો હોય, સાધુ સંતો આપણા શાંતિ ગુજ હરિદ્વારની ટોલી જ્યારે આપણા આંગણે આવતી હોય, આપણા મંદિરના કાર્યક્રમો હોય અને આપણા વરિષ્ઠ પરિજનોની સેવા સુસુજરામાં રામજી મહારાજ તો એમના કામમાં મસ્ત રહેતા હોય, પણ બેનશ્રીનો જે સેવાનો જે ભાવ હતો સ્વર્ગસ્થ અંબાબેનનો, એ આપણા જે સાધુ સંતો આવતા, આપણા સંતો પરિવારજનો આવતા, એમને જમ્યા ના જમ્યા, ખાધું ના ખાધું, બધું ધ્યાન રાખવાનું. અને છેલ્લે અમને પણ પૂછતા કે ભાઈ તમે હવે બધા કામરાજમાં થોડું જમવાનું કરી લો. કે ગાયત્રી મંદિરે કોઈ પણ કાર્યક્રમો હોય તો એ સેવાના કામમાં જોડાતા હતા. એવા સ્વર્ગસ્થ અંબાબેન આપણી વચ્ચે નથી રહ્યા, જ્યારે એ આપણી વચ્ચેથી એમને વસમી વિદાય લીધી છે. આપણા રામજી મહારાજને, એમના પરિવારને, અમારા બુદ્ધિરાજને, આપણી બહેનો ને એમના માટે તો આ મોટી ખોટ છે, પણ આપણા બધાના માટે, પરિવારજનો પણ ને આપણા બધાના માટે પણ આ મોટી ખોટ છે. આપણા પરિજન, એક સેવાભાવી બેન આપણે ગુમાવ્યા છે, એનું દુઃખ છે, રંજ છે, અને એ ખોટ આપણે પૂરી શકીએ એમ નથી. પણ આપણા માતાજીના ચરણોમાં, આપણે ગાયત્રી માતાના ચરણોમાં વાસ આપે, એમને મુક્તિ આપે, આપણે બધા જ એમના માટે પ્રાર્થના કરી છે. અને હું પણ એમને આત્મા અહીંયાથી આપણી વચ્ચેથી ગયો છે, ત્યારે એમના આત્માને ચીર પરમ કૃપાળુ પરમાત્મા ગાયત્રી માતા એમને ચીર શાંતિ અર્પે એવી હું પ્રાર્થના કરું છું. અને હું એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. અને એમના પરિવારમાં, સગા સંબંધી અને જે પરિવારમાં જે આફત આવી પડી છે, આ દુઃખદની ઘડીમાં આપણે બધા એમની સાથે છીએ. એમના પરિવારના બધા જ મિત્રોને, વડીલોને, મારી માતા બહેનોને, આપણા બધાને આ દુઃખ સહન કરવાની આપણી ગાયત્રી માતા આપણા બધાને શક્તિ અર્પે, એ જ પ્રાર્થના. અને